શહેરમાં હત્યાના બનાવ અટકાવવાના નામ નથી લેતા ત્યાં ધસ્તીપુરા વિસ્તારમાં પાણીની લાઈન બાબતે થયેલા ઝઘડામાં બે જણાએ સાથે મળીને એક યુવકને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી પતાવી દીધો હતો। સુરત શહેરમાં હત્યાના બનાવમાં જાણે સ્પર્ધા ચાલી રહી છે। 24 કલાકમાં સુરત શહેરમાં ત્રીજી હત્યાના બનાવથી આખું શહેર ધ્રુજી ઉઠ્યું છે। પોલીસ સૂત્રોના જણાવ્યા પ્રમાણે લાલગેટ વિસ્તારમાં આવેલા ધસ્તીપુરા ખાતે પાણીની લાઈન નાખવા બાબતે થયેલા ઝઘડામાં ગત મોડી રાત્રે 2 વાગ્યાની આસપાસ 27 વર્ષીય અફઝલ પટેલે ઘર નજીક આંતરીને શહેજાદ મોમીન અને એઝાઝ મોમીને ચપ્પુના ઉપરા છાપરી ઘા ઝીકી દેતા ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા અફઝલ પટેલને સારવાર અર્થે નજીક સિવિલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું। હત્યા અંગે લાલગેટ પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો। હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે।